તો મિત્રો YouTube થંબનેલ ને લઈને 3 નવા નિયમો આવી ગયા છે, એટલે કે 3 નવા અપડેટ આવી ગયા છે। તો 3 અપડેટની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છે। તો 3 અપડેટ ખૂબ જ સરસ મજાના છે, તો વિડીયો ધ્યાનથી જોજો। આ અપડેટથી તમારા વ્યૂઝ પણ વધી જશે અને તમે પૈસા પણ વધારે કમાઈ શકશો। એટલું સારું અપડેટ આવ્યું છે YouTube થંબનેલ ને લઈને। તો સૌથી પહેલું અપડેટ આવ્યું છે મલ્ટિપલ લેંગ્વેજ થંબનેલ અપડેટ। તો મિત્રો તમને બધાને ખબર હશે કે આપણે YouTube ઉપર વિડીયો બનાવીએ છીએ તેમાં અલગ અલગ ભાષા ઉમેરી શકીએ છીએ। જેમ કે ગુજરાતી વિડીયો બનાવતા હોય તો આપણે હિન્દી ભાષા એડ કરી શકીએ છીએ, ઇંગ્લિશ ભાષા એડ કરી શકીએ છીએ અથવા કોઈ બીજી ભાષા પણ એડ કરી શકીએ છીએ। પણ મિત્રો પહેલા આમાં એવું થતું કે આપણે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવતા હોય તો આપણે થંબનેલ પણ ગુજરાતી ભાષામાં જ બનાવીએ છીએ। થંબનેલ ઉપર જે આપણે અક્ષર લખીએ છીએ એ ગુજરાતી ભાષામાં જ લખીએ છીએ। તો જે અંગ્રેજી વાળા હોય એમને આ અક્ષર સમજાતા નથી। તો મિત્રો આ નવા અપડેટની અંદર એવું છે કે હવે તમે તમારા વિડીયોની અંદર 3 થંબનેલ એડ કરી શકશો। જેમ કે તમે ગુજરાતીમાં વિડીયો બનાવો છો તો જે ગુજરાતીમાં જોતા છે એને ગુજરાતી ભાષામાં તમે ટેક્સ્ટ લખીને થંબનેલ બનાવી શકો છો। બીજું કોઈ તમારા વિડીયો અંગ્રેજી ભાષામાં જોવે છો તો તમે અંગ્રેજીમાં ટેક્સ્ટ લખીને થંબનેલ બનાવી શકો છો। તો તે જે અંગ્રેજીમાં જોતું છે તેવડા લોકોને અંગ્રેજીવાળું થંબનેલ દેખાશે। એવી જ રીતે કોઈ તમારો વિડીયો હિન્દી ભાષા કરીને જોતા છે તો તમે હિન્દી ભાષા લખીને થંબનેલ બનાવી શકો છો, કીવર્ડ લખીને। તો જે લોકો તમારો વિડીયો હિન્દી ભાષામાં જોતા છે તેવા લોકોને તમારું થંબનેલ હિન્દી ભાષાવાળું દેખાશે, અને જે અંગ્રેજીમાં જોવે છે એવડા લોકોને તમારું થંબનેલ અંગ્રેજી ભાષાવાળું દેખાશે, અને જે ગુજરાતીમાં જોવે છે એવડા લોકોને તમારું થંબનેલ ગુજરાતી ભાષાવાળું બતાવશે। તો એવી રીતે તમે 3 અલગ અલગ થંબનેલ પણ એડ કરી શકો છો। તો મિત્રો આનો ફાયદો એ થશે કે આપણું CTR વધી જશે વિડીયોનું, એટલે કે થશે એવું કે આપણા વિડીયોની CTR વધી જશે તો વધારે લોકો પાસે YouTube આપણો વિડીયો મોકલશે, તો ત્યાંથી તમને વધારે વ્યૂઝ મળશે, અને વધારે વ્યૂઝ મળશે તો તમે પૈસા પણ વધારે કમાઈ શકશો। તો અત્યાર સુધી આપણે ખાલી ભાષા જ એડ કરી એકતા હતા અલગ અલગ, લેકિન હવેથી આપણે થંબનેલ પણ અલગ અલગ બનાવી શકશું। હવે વાત કરીએ બીજા અપડેટની। તો બીજું અપડેટ શું છે? બિગ સાઇઝ થંબનેલ ઓન ટીવી। તો મિત્રો હવે કંઈક થશે એવું કે ઘણા લોકો ટીવીની અંદર પણ YouTube જોવે છે। અત્યારે ઘરે ઘરે સ્માર્ટ ટીવી આવી ગયા છે, તો સ્માર્ટ ટીવીની અંદર ઘણા લોકો YouTube જોતા હોય છે। તો ત્યાં શું થાય છે કે આપણા થંબનેલ જે છે તે નાની સાઇઝમાં બતાવશે। પણ હવે કંઈક થશે એવું કે જે લોકો વધારે ટીવીમાં વિડીયો જોતા છે, ધારો કે તમારો કોઈ પણ વિડીયો છે એ વધારે લોકો ટીવીની અંદર જોતા છે, તો તેવા લોકોને મોટી સાઇઝમાં તમારું થંબનેલ દેખાશે, એટલે કે બિગ સાઇઝમાં ટીવીમાં થંબનેલ દેખાશે। પરંતુ મિત્રો તમારો વિડીયો વધારે ટીવીમાં જોવાય છે કે મોબાઈલમાં એ બધું યુટ્યુબને તો ખબર જ હશે, કારણ કે એનાલિસ્ટમાં એ બધું બતાવે છે, એનાલિટિક્સમાં, કે તમારો વિડીયો ક્યાં વધારે જોવાય છે, ટીવીની અંદર કે મોબાઈલની અંદર। તો આવી જ રીતે જો તમારો વિડીયો ટીવીની અંદર વધારે જોવાતો છે તો તમારો થંબનેલની સાઇઝ ટીવીની અંદર વધારે બતાવશે। તો આ બધું યુટ્યુબ નક્કી કરશે, અને જો તમારું થંબનેલ મોટી સાઇઝમાં દેખાશે તો લોકો વધારે ક્લિક પણ ત્યાં કરશે, કારણ કે મોટી સાઇઝમાં જે વસ્તુ હોય તે વધારે ખ્યાલ આવી જાય છે। તો મોટી સાઇઝમાં ક્લિક કરશે તો ત્યાંથી પણ તમારા વ્યૂઝ વધશે, વ્યૂઝ વધશે તો અર્નિંગ પણ વધશે। તો આ અપડેટ પણ સારું છે। હવે મિત્રો વાત કરીએ ત્રીજા અપડેટની। તો ત્રીજું અપડેટ છે 50 MB વાળું થંબનેલ। તો અત્યાર સુધી અંદર મિત્રો આપણે 2 MB વાળું થંબનેલ અપલોડ કરી શકતા હતા, પણ હવે કંઈક થશે એવું કે આપણે 50 MB સુધીનું થંબનેલ બનાવી શકશું અને યુટ્યુબની અંદર અપલોડ પણ કરી શકશું। જેથી થશે શું કે આપણી થંબનેલની ક્વોલિટી હાઈ થઈ જશે। પહેલા શું થતું હતું કે ફૂલ HD ક્વોલિટીમાં આપણે થંબનેલ બનાવવા જઈએ તો એ થંબનેલ આપણું યુટ્યુબ ઉપર અપલોડ નથી થતું, કારણ કે ત્યાં MB વધી જતી હતી। 2 MB વાળું જ અત્યાર સુધી અપલોડ થતું હતું। તો હવે આપણે હાઈ ક્વોલિટીમાં થંબનેલ બનાવી શકશું, એટલે થંબનેલની ક્વોલિટી પણ વધશે। તો આ અપડેટ પણ ખાસ કરીને ટીવીને જોઈને જ યુટ્યુબ વાળાએ લોન્ચ કર્યું છે, કારણ કે ટીવીની અંદર શું થતું હતું કે 2 MB વાળું જે થંબનેલ હોય એની ક્વોલિટી સાવ લો થઈ જતી હતી, કારણ કે ટીવીની સાઇઝ તો મોટી હોય છે, જેમ કે 22, 26, 24, 32 એવી રીતે। તો હવે કંઈક થશે એવું કે ક્વોલિટી હાઈ થઈ જશે, કારણ કે 50 MB સુધીનો આપણે થંબનેલ બનાવી શકશું, તો ટીવીની અંદર ક્વોલિટી પણ સારી રીતે આવશે। તો ટીવીની અંદર સારું થંબનેલ દેખાશે તો લોકોને ડાયરેક્ટ સમજમાં પણ આવી જશે, તો ડાયરેક્ટ ક્લિક પણ કરી શકશે કે આ વિડીયોની અંદર આ વસ્તુ છે। તો ત્યાંથી પણ તમારા વ્યૂઝ પણ વધશે અને તમારી અર્નિંગ પણ વધશે। તો મિત્રો આ હતા YouTube થંબનેલને લઈને 3 નવા અપડેટ। તો આમાંથી તમને કયું અપડેટ પસંદ આવ્યું એ નીચે કમેન્ટમાં કહેજો, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને કંઈ પણ સવાલ હોય તો કમેન્ટમાં પૂછી શકો છો। અને આવા જ વિડીયો ગુજરાતી ભાષાની અંદર જોવા માટે ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે ટેક વિશેના વિડીયો ગુજરાતી ભાષામાં આ ચેનલની અંદર તમને મળતા રહેશે। ચાલો તો હવે મળીએ નવા ટોપિક સાથે, ત્યાં સુધીમાં જય માતાજી, જય હિન્દ।